હૃદયના તાંતણાઓમાં ક્યાંક પાંદડું પ્રેમનું ખીલી જાય તો બદલાઈ જાય જીવન. પ્રેમનું કુંપળ ફૂટે અને બદલાઈ જાય આખો સંસાર. એક મેકની આંખ મળે તો પ્રેમ થાય. હૃદયમાં પ્રેમનું અંકુરણ ફૂટે અને બે જીવ એક થાય. આવા જ પ્રેમની એક વાત હું તમને આજે કરું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. કલ્પના અને બીજલ નામનો છોકરો કોલેજ સમયે જ ભેગા થયા, સાથે કોલેજ કરતા. ચોમાસાની એ ઝરમર વરસાદમાં કોલેજમાંથી છૂટીને ઘરે જવા માટે બસની રાહ જોઈને ઊભેલી કલ્પના ને તેના જ ક્લાસનો અને કોલેજનો બીજલ નામનો છોકરો ત્યાંથી ગાડી લઈને નીકળે છે. અને એ વખતે કલ્પનાને ગાડીમાં બેસાડી અને એને ઘર સુધી મૂકી આવે છે. ચોમાસાની આ ઝરમર વરસાદમાં જાણે એ ગાડીમાં એ વખતે જ પ્રેમનું જાણે અંકુરણ ફૂટી ગયું હતું. થોડા સમય પછી કલ્પના અને બીજલ એકબીજાની નજીક આવે છે અને સમય જતાં એકમેકને પ્રેમ થઈ જાય છે. હૃદયના પ્રત્યેક ધબકારે રોમ રોમમાં જાણે એકમેકના થઈ અને પ્રેમ કરતા હોય એવું લાગતું હતું. આ પ્રેમ ભાવનાનો હતો કે આવેગોનો હતો તે તો કેમ ખબર પડે, પણ પ્રેમની પરિભાષા આપી શકાય તેવો પ્રેમ થયો હશે. બે ઘરોના માણસોને, બે કુટુંબોને આ પ્રેમ વિશે વાત કરવામાં આવી. સમયની સાથે બંનેના ઘરના લોકો સગપણમાં જોડાય છે અને અંતે કલ્પના અને બીજલના પ્રેમપૂર્વક ધામધૂમથી લગ્ન થયા. લગ્નના થોડા સમય પછી ન જાણે બંનેના વિચારો એકમેકને સાથ આપવાની જગ્યાએ અલગ જ વિરોધમાં જતા રહેતા હતા. કદાચ આ જ વિચારોએ કલ્પના અને બીજલના જીવનમાં ક્યાંક ને ક્યાંક એકબીજાને મનથી દૂર કરી રહ્યા હતા. આમ જ એક કલ્પના નામની છોકરીની વ્યથા, જેને આપણે પ્રેમની વ્યથાની ઓળખ આપી શકીએ. દરેક માણસને કંઈક ને કંઈક વ્યથા હોય જ છે. કોઈ કહે અને કોઈ સહન કરી લે, કોઈ રડી લે અને કોઈ પોતાનું દુઃખ, વ્યથા બીજાને કહી અને વ્યથાને ઓછી કરે છે. સ્ત્રીને પુરુષને બંનેને વ્યથા તો હોય જ છે. બસ આવી જ એક પ્રેમ વ્યથાની વાત હું તમને કરું છું. કલ્પના નામની સ્ત્રી, જેના લગ્ન થયેલા લગભગ 3 વર્ષ પહેલા. સંસાર ટગર ટગર પતિ પત્ની વચ્ચે ચાલતો હતો, એટલે કે લાગણી, માન મર્યાદા વગરનો, પ્રેમ વિનાનો સંસાર. બસ જોડે રહેતા, સંસારમાં સાવ નિરસતા, ઉદાસ મન અને અનહદ નફરતો સાથેનું જીવન. બસ આ જ એની વ્યથા. ના સહી શકે, ના કહી શકે, પણ રોજે રોજ મિનિટની વ્યથા. જ્યાં જે પ્રેમ કે લાગણી કે પોતાનાપણું મળવું જોઈએ તે તેના નસીબમાં ના હતું. બસ એક ખાલી સમાજના ડરથી જાણે ખાલી જીવવાનું જ હોય અને નિભાવવાનું હોય એમ જીવન ચાલતું હતું. આથી મોટું દુઃખ, દર્દ અને વ્યથા શું હોય? સમય જાય છે પણ કલ્પનાના પતિમાં કોઈ જ ફરક નહીં. કલ્પનાને 2 નાના બાળક હતા જેની પાસે સમય પસાર કરતી. પણ કહેવત છે ને કે પ્રેમ હોય તો ભાવ પાર થાય, એમ કલ્પનાને ઝૂરી ઝૂરી રોજ બરોજ વ્યથાથી મરવું પડતું. જે પતિ પાસે આશા હતી પ્રેમની, લાગણીની, સહવાસની, હૂંફની, એની જગ્યાએ કલ્પનાને વ્યથા મળતી. બાકી બધું જ હતું, પૈસે ટકે સુખી હતા, કોઈ વાતની કમી નહીં. 5 ગાડી પણ એ બધું જ શું કામનું? સ્ત્રીની લાગણીને સમજવીને એનો આદર કરવો, એને સન્માન આપવું, હૈયાના પટલ પર લાગણી, પ્રેમ, હૂંફની જગ્યા પર ગુસ્સો અને તિરસ્કાર, નફરત, નિરાશા અને દુઃખ નીકળે. રોજબરોજના ઝઘડાઓ, જરાક વારની શાંતિ નહીં, નાની નાની બાબતમાં ઝઘડા. આવું કેમ? એટલા માટે કે એકમેકને હૂંફ નથી, લાગણીની ઉણપ છે. એકબીજાના આંખોમાં પ્રેમ ભાવના નથી રહી, માન સન્માન નથી. પતિ કામ પરથી જ્યારે ઘરે આવે તો વર્તનને વ્યવહાર બદલાયા, ના કહેવાનું કહેવાય, તરત જ ગુસ્સે થઈ જાય. ત્યારે કલ્પના જાણી લેતી અને ચૂપચાપ સહન કરવું પડતું હતું. જ્યારે આવું બનતું ત્યારે રાતના અંધારાની ઓથ લઈ કલ્પના બહુ રડતી ને દિલમાંથી એક દર્દને આહ નીકળતી કે મેં એવા શું કર્મ કર્યા કે જેની મને આવી સજા મળી રહી છે. આમ મનોમન વલોપાત કરતી
એકવાર કલ્પના એની બહેનપણીને મળવા માટે એના ઘરે જાય છે. ત્યાં પોતાની બધી આ વાતો, પોતાના સંસારની વાતો બહેનપણીને કરે છે. બહેનપણીએ કહ્યું કે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો, પણ વિચારોની વિસંગતતાના કારણે અને એકબીજાના વિચારોને સ્વીકારવાનું જે તમે બંધ કરી દીધું છે એના વિશે વિચારો. બહેનપણી કહે છે કે તું ફરીથી એકવાર પ્રયત્ન કર. તારો પતિ ગુસ્સો કરે તો પણ તું શાંત રહે. થોડો સમય આપ. આશા છે કે તારું જીવન પણ સારું થશે, કારણ કે તમે બંને પ્રેમથી જ જોડાયા છો ને. ગઈ આખી રાત રડતી ને આંખોમાં ઉજાગરા દેખાતા બસ હવે તો કોઈની શોધમાં હતી જે કલ્પનાને સમજે, જાણે અને એને પ્રેમ કરે. એવામાં મન ચંચળ બની જાય છે. ત્યારે એ સમયે કલ્પનાને એની બહેનપણીની કીધેલી વાતો યાદ આવે છે અને બસ કલ્પનાએ નક્કી કરી લીધું કે બીજલને સુધારીને જ રહીશ અને પહેલાં જેવું જીવન સારું હતું એવું જીવનમાં લાગણી અને પ્રેમ ભરો સહવાસ થાય એવા હરરોજ પ્રયત્ન કરીશ. બસ આમ કલ્પનાની સફર આગળ ધપી ને તે સંસારમાં પ્રેમ લાગણીને વાચા આપવા લાગી. જ્યાં પ્રેમ અને લાગણી છે ત્યાં સ્ત્રી પોતાનું સર્વત્ર અર્પણ કરી જ દે છે. કલ્પના એના પતિને સુધારવાનું નક્કી કરી લે છે અને પતિ ખોટી વાત કરતો તો પણ તે પ્રેમ દર્શાવવા લાગી. એક સમય એવો આવ્યો કે કલ્પનાનો પતિ પણ બદલાવા લાગ્યો. તેને ધીરે ધીરે કલ્પનાના પ્રેમની કદર થવા લાગી અને હવે કલ્પના પ્રત્યે એના પતિના મનમાં પ્રેમનું અંકુરણ પાછું ફૂટવા લાગ્યું છે. સંસાર આગળ વધતો રહ્યો અને ધીરે ધીરે કલ્પનાનો પતિ એને એટલો બધો પ્રેમ કરવા લાગે છે કે કલ્પના અને એના 2 બાળકો વગર રહી શકતો નથી. અને આજે કલ્પના અને બીજલનો સંસાર એક સ્વર્ગ જેવો બની ગયો છે. મિત્રો, આ વાત પરથી જાણવા મળે છે કે જીવનમાં દરેક વાતે વધારે પડતો તર્ક કરવાથી અને એકબીજાના વિચારોને સ્વીકાર ન કરવાથી ક્યાંક ને ક્યાંક મનથી માણસો દૂર થતા જાય છે. પણ ગમે તેવા કઠણ હૃદયના કે ક્રૂર માણસને પણ પ્રેમની ભાષા આજ નહીં તો કાલ સમજાય જ છે. પ્રેમ ભાવ ગમે તેવા ખરાબ માણસને બદલી શકે છે. ક્યાંક ફૂટી જાય પ્રેમની કુંપળ ને બદલાઈ જાય આખો સંસાર. જીવનના પ્રત્યેક ક્ષણમાં પ્રેમની એક ક્ષણ જ એવી હોય છે કે સમયને તમે જીવ્યો હોય. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.